નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 10, ક્લાસ 9, ક્લાસ 8 કોઈ બી સ્ટાન્ડર્ડ માટે એક ઓવરઓલ વાત કરવા જઈ રહ્યો છું. ઘણા બધા સ્ટુડન્ટને માઇન્ડમાં થતું હોય છે કે સર અમે ક્વેશ્ચન્સમાં આન્સર કઈ રીતે રાઇટ કરીએ. ઘણી બધી વાર જોયું છે ક્વેશ્ચનમાં ઘણા સ્ટુડન્ટમાં મેન્ટલી 1 માર્ક્સનો ક્વેશ્ચન હોય એટલે એક લાઇન લખવાની, 1 લાઇન ક્વેશ્ચન, 1 માર્ક્સ ક્વેશ્ચન, 1 લાઇન આન્સર. ઇટ ઇઝ રાઇટ? નો. 2 માર્ક ક્વેશ્ચનમાં અને ખાસ કરીને 8, 9, 10 સ્ટાન્ડર્ડ માટે વધારે જોવા મળતું હોય છે, કેમ કે નાના સ્ટાન્ડર્ડમાં એવું હોય છે કે 1 માર્ક ક્વેશ્ચન હોય તો 1 લાઇનમાં આવી જતો હોય આન્સર. બટ 8, 9, 10માં રિયલી રાઇટ કરી શકશે? ના. તો 8, 9, 10ની અંદર કેવી રીતે રાઇટ કરવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એવા બધી સમાજ વિદ્યા છે, મિનિંગ SS છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, એ બધા માટે ઓવરઓલ વાત કરવી છે. તો સૌથી પહેલાં વિચારો કે MCQ છે, એમાં મેથડ જરૂર નથી, પણ એની અંદર જ્યારે પેપર રાઇટ કરીએ ત્યારે એનો ઓપ્શન સાથે એનો આન્સર પણ આપણે રાઇટ કરીશું. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. મેથ્સ જેવા સબ્જેક્ટમાં જો જરૂરી હોય ગણતરી કરીને તમારે આન્સર રાઇટ કાઉન્ટિંગ કરીને આન્સર લખો, જેથી કરીને ઓવર કોન્ફિડન્સમાં ના રહેવાય. હવે જ્યારે વાત કરીએ 1 માર્ક્સમાં રિટર્ન ક્વેશ્ચન છે, તો કોઈ ડેફિનેશન પૂછે, જો ડેફિનેશન 3 to 4 લાઇન થાય છે તો તમારે 3 to 4 લાઇન રાઇટ કરવી પડશે. એમાં શોર્ટ કરવાની જરૂર નથી, એઝ ઇટ ઇઝ વર્ડ, અને એમાં મેઇન વર્ડ આવી જવા જોઈએ. ઘણી વાર શું થાય, મેઇન વર્ડ આવતા નથી ને આપણે 10 લાઇન લખીએ, 10 લાઇન રાઇટ કરીશું તો પણ આપણો આન્સર રોંગ થઈ શકે છે. પછી વાત કરીએ કે 2 લાઇન ક્વેશ્ચન્સમાં કેવી રીતે રાઇટ કરવું, તો પહેલું જ્યારે 2 લાઇન ક્વેશ્ચન રાઇટ કરતા હોય ત્યારે મેઇન બોડી મતલબ મેઇન ક્વેશ્ચનના રિલેટેડ કોઈ ટોપિક અને એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ આપવા જરૂરી છે. એમનેમ 2 માર્ક્સમાં ક્વેશ્ચન નથી આવતો. કોઈ સમ્સ હોય તો એમાં મેથડ કરવી જરૂરી છે, તો જ તમને 2 માર્ક્સ મળવાના છે. આગળ જતાં વાત કરી 3 માર્ક્સ ક્વેશ્ચન છે, તો એની અંદર કોઈ સાયન્સ કે એસએસમાં ડાયાગ્રામ છે, કોઈ ડાયાગ્રામ આવતો હોય તો ડ્રો કરવો જરૂરી છે, ડેફિનેશન આવતી હોય તો જરૂરી છે, સાથે સાથે એના એક્ઝામ્પલ ડીપમાં સમજાવીને રાઇટ કરવા જરૂરી છે. ઘણા સ્ટુડન્ટના માઇન્ડમાં થતું હોય છે કે 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 2 લાઇન લખવી. ના, 3 માર્ક્સ ક્વેશ્ચન હોય તો 3 માર્ક્સ, તો એ નથી લખવાનું. એ રીતે તમારે ટુ ધ પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકને ફોલો કરીને એમાં જે કન્ટેન્ટ આપ્યું છે, એમાં જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ એમાં રાઇટ કરવાનું છે. એટલે જરૂરી નથી કે 3 લાઇનનો ક્વેશ્ચન કે એટલે 6 લાઇનમાં પૂરું થઈ જશે. 1 પેજ પણ થઈ જાય છે, ફિગર સાથે ડ્રો કરતો 1.5 પેજ પણ થઈ શકે છે. હવે વાત કરીએ આગળ કે 4 માર્ક્સ યા 5 માર્ક્સના ક્વેશ્ચનમાં શું કરવું, તો 4 યા 5 માર્ક્સમાં એક્સપ્લેન આપ્યું છે તો એમાં A to Z એનું મેઇન ડેફિનેશન સમજાવવાની છે, ડેફિનેશન સાથે ડેફિનેશનના બેઝ પર એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે, કેમેસ્ટ્રી આપ્યું છે તો ઇક્વેશન સાથે સમજાવવાનું છે, સાથે એના એક્ઝામ્પલના ઓવરવ્યૂ, એના પ્રોફિટ લોસ હોય એટલે બેનિફિટ અને નોટ બેનિફિટ હોય તો એ રાઇટ કરવાના છે. એ બધું જ એક્સપ્લેનેશન કરવું પડશે. કે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે 4 લાઇનમાં નથી પડતો, પણ સાયન્સના ઘણા બધા કેસ એવા છે કે એવરી લાઇન ઇમ્પોર્ટન્ટ 1 માર્ક્સની હોય તો એ કેસમાં ચાલી જતું હોય, પણ એને એક્સપ્લેનેશન સાથે હોવી જરૂરી છે. તો દરેક સ્ટુડન્ટ માટે એક આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે જ્યારે પણ પેપર રાઇટિંગ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે કન્ટેન્ટ નથી જોવાનું, કેટલા માર્ક્સ નથી જોવાનું, એમાં શું આવે છે એ જોવાનું છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઘણીવાર આપણે જ્યારે ક્વેશ્ચન વાંચતા હોય ત્યારે ખબર નથી પડતી શું રાખવું. જો ડિફાઇન કીધું છે તો એની ડેફિનેશન આપવાની છે, એક્સપ્લેન કીધું છે તો ડેફિનેશન પ્લસ એક્ઝામ્પલ સાથે સમજાવવાની જરૂરી છે. શોર્ટ નોટ કીધું છે એટલે શોર્ટમાં એટલે 2 લાઇન નથી શોર્ટમાં એટલે એક્સપ્લેન પણ આપણે કરવું જરૂરી છે. તો દરેક બાળક જો આ રીતે માની અને પ્રોપરલી સાયન્સ અને SS જેવા સબ્જેક્ટમાં રાઇટ કરીએ જેથી સારામાં સારો માર્ક્સ ગેઇન કરી શકે. થેન્ક યુ.